આગળ વાત કરીએ, રાજ્યમાં 10 અલગ અલગ જગ્યાએ ધમકી ભર્યા ઈમેલ સુરેન્દ્રનગર, અમરેલી અને બનાસકાંઠા તથા ભાવનગરમાં ધમકી અપાઈ। સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભાવનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વલસાડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો અલગ અલગ ઓફિસમાં આ ઈમેલ આવ્યા છે। રાજ્યમાં લગભગ 10 અલગ અલગ જગ્યાએ ધમકી ભર્યા ઈમેલ આવ્યા છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સુરેન્દ્રનગર, અમરેલી અને બનાસકાંઠા તથા ભાવનગરમાં આ ધમકી આપવામાં આવી છે। કોના દ્વારા આ ઈમેલ કરવામાં આવ્યા છે, કયા આઈડી દ્વારા આ ઈમેલ કરાયા છે એ જાણી શકાયું નથી, પરંતુ હવે સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવશે અને જડમૂળ સુધી પહોંચવામાં આવશે। સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ હોય કે પછી અમરેલી પાસપોર્ટ ઓફિસ હોય, આ સાથે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આ તરફ ભાવનગર પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। તો આજ વિશે વધુ જાણકારી સાથે આપણી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા વિજય લાઈવ જોડાયા છે અને અમદાવાદથી સંવાદદાતા આશુતોષ લાઈવ જોડાયા છે। સૌથી પહેલા આશુતોષ, આપની પાસે આવું અલગ અલગ 10 જગ્યાએ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। અલગ અલગ પાસપોર્ટ ઓફિસ હોય કે પછી પોસ્ટ ઓફિસ હોય, આ બધી જગ્યાએ ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો હાઈકોર્ટ હોય કે નીચલી કોર્ટો હોય તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી। છેલ્લા 2 મહિનામાં શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ જે છે તે મળતી હતી। એટલે હવે ઈમેલ છે તે હવે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસો અને અન્ય સરકારી કચેરીઓને જે છે તે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો પાલનપુરની જે હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં પણ ધમકી ભર્યો જે છે તે મેલ મળ્યો હતો। સાથે સાથે અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ જે આવેલી છે તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે। સુરેન્દ્રનગરમાં પણ મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે છે તે ઈમેલ પ્રાપ્ત થયો છે અને સાથે જામનગરની પોસ્ટ ઓફિસ જે છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે મળી છે। એટલે પોસ્ટ ઓફિસ અને ટાર્ગેટ જે છે તે કરવામાં આવી છે। જ્યાં નાના નાના કેન્દ્રો હોય છે ત્યાં પોસ્ટ ઓફિસની અંદર જ પાસપોર્ટ ઓફિસ જે છે તે કાર્યરત હોય છે, એટલે ત્યાં પણ દહેશત જે છે તે ફેલાવવાનું કાવતરું જે છે તે કરવામાં આવ્યું છે અને આ પ્રકારની ધમકી ભર્યો મેલ જે છે તે કરવામાં આવ્યો છે અને નાના શહેરો જે છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે આ થોડ સમયમાં તમારે ત્યાં બ્લાસ્ટ થશે અને મોટી જે છે જાનહાનિ ભોગવવાનો વારો આવશે। એટલે ખાસ કરીને ઈમેલ્સ મળતા જે છે તે તંત્ર એલર્ટ થયું છે અને બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને સાયબર એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે કે આ ઈમેલ જે છે તે ક્યાંથી કરવામાં આવે છે, કારણ કે અનેકવાર આ પ્રકારના ઈમેલ પ્રાપ્ત થાય છે, તંત્ર દોડતું થાય છે, બોમ્બ સ્ક્વોડ દ્વારા અને પોલીસ દ્વારા જે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, ફાયરની ટીમ દ્વારા પણ જે છે તે બિલ્ડિંગોને તપાસ જે છે હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ કશું પણ હાથમાં લાગતું નથી। એટલે લોકોને માં ગભરાટ ફેલાવવાના ઈરાદાથી આ પ્રકારના ઈમેલ્સ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા 3 થી 4 મહિનાથી જે છે આ પ્રકારના ઈમેલ્સમાં જે છે તે વધારો થયો છે। પહેલાં અમદાવાદની સ્કૂલોને ટાર્ગેટ કરાઈ હતી, તો થોડા દિવસ પહેલાં અમદાવાદની સાથે સાથે વડોદરાની સ્કૂલોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, નીચલી કોર્ટોને પણ જે છે ટાર્ગેટ કરવામાં આવે છે, હાઈકોર્ટને પણ જે છે તે છેલ્લા 1 વર્ષની અંદર ઘણીવાર ટાર્ગેટ કરવામાં આવે છે, ઈમેલ્સ મોકલવામાં આવે છે અને ત્યારબાદ તંત્ર દોડતું થાય છે। એટલે હવે પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવી છે, પોસ્ટ ઓફિસની સાથે સાથે પાસપોર્ટની જે કચેરીઓ છે તેને પણ ટાર્ગેટ કરવામાં આવી છે અને હાલ તો જે છે તે તંત્ર દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે કે આ ઈમેલ છે તે ક્યાંથી આવ્યો હતો અને સમગ્ર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ જે કેન્દ્રો આવેલા છે તેનું ચેકિંગ પણ જે છે તે હવે શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને ચોકસાઈ કરી લેવામાં આવે કે અંદર જે છે કશું પણ અજુગતું છે નહીં અને લોકો જે છે તે સેફ છે। જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો। આશુતોષ, વિજય પાસે જઈએ। વિજય, સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, ત્યાં લોકોમાં સ્વાભાવિક રીતે ચહલ પહલ મચી ગઈ હશે, શું જાણકારી? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સ્વરાજ્ય હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી તે ઈમેલનો જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ધમકીના ઈમેલ મળતા જ પોસ્ટ ઓફિસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે તમામ 80 જેટલા સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ જે પોસ્ટ ઓફિસમાં આવતા ખાતેદારોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા અને જે સલામતીના ભાગરૂપે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં એસઓજી, પીઆઈ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ફાયરની ટીમ સહિત તમામ ટીમો હાલ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી છે અને તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે વારંવાર ઈમેલ જે બોમ્બથી ઉડાવી દેવાને ધમકી ભર્યા ઈમેલો મળતા હોય છે, ત્યારે હાલ
હવે સરકારી કચેરીને પણ ક્યાંક ને ક્યાંક આવા તત્વો દ્વારા જે ટાર્ગેટ કરી અને ઈમેલ ભર્યા ધમકી ભર્યા જે મેલ પહોંચાડવામાં આવે છે, ત્યારે સ્થાનિક લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરીશું. આજે પોસ્ટ ઓફિસમાં બોમ્બ મળ્યો છે અને જે અફરાતફરીનો માહોલ છે, શું છે સમગ્ર હકીકત? ખરેખર અત્યારે પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે 4 માળનું બિલ્ડિંગ છે, આખું ખાલી કરાવી નાખ્યું છે. એ સિવાય બાજુમાં SBI ની ઓફિસ છે, ખાલી કરાવી નાખ્યું છે. અને જે કોઈ ગ્રાહકો આવતા હોય એ બધા ગ્રાહકોને બહાર કાઢ્યા છે અને અફરાતફરીનો માહોલ મૂક્યો છે. સુરેન્દ્રનગર શહેરની અંદર પહેલી વખત આવો એકદમ લાઈવ બનાવ બને એવું પહેલી વખત બન્યું છે. ખરેખર જો આવી વસ્તુ અને આવી ધમકીઓ આવતી હોય તો આવા તત્વોને સરકાર દ્વારા તાત્કાલિક યોજના ધોરણે મોકલા કરીને પકડીને એ લોકોને કોઈ જાહેરમાં લાવીને જે કંઈ હોય એનું સરકાર કાઢવું જોઈએ અમારી માંગ. જી, આજે બોમ્બ પડવાથી અહીંથી અફરાતફરીનો માહોલ છે. તે આપણી સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ પહોંચી છે. ત્યારે સતતના ભાગરૂપે જે ફાયર ટીમ છે, ફાયર ટીમના અધિકારી પણ આપણી સાથે અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે શું દેવાંગભાઈ, આપણે અહીંયા જે ઈમેલ જે મળ્યો છે ધમકી ભર્યો અને ફાયરની ટીમ અને તંત્ર પણ એલર્ટ થયું છે, શું તપાસનો ધમધમાટ છે? અત્યારે બોમ્બ સ્કોડની ટીમ આવી ગઈ છે, ચાલી રહી છે. બોમ્બ ડિટેક્ટ એવું કંઈ થશે તો એની માટે અમારી ફાયરની ટીમ પણ ડેપ્લોય કરેલી છે. એક ટાવર પાસે પેલા એક બાવજુદ રાખેલું છે કે જરૂર ઘણા તરત. જી, હાલ તો તંત્ર દ્વારા તમામ SOG, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ તેમજ ફાયર સહિતની ટીમો અહીંયા પોસ્ટ ઓફિસ ખાતે તૈનાત કરવામાં આવી છે અને સતર્કતાના ભાગરૂપે કોઈ પણ ઇચ્છનીય બનાવ ન બને તે માટે તમામ લોકોને અહીંયા સ્થળ પરથી દૂર ખસેડવામાં આવ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો હાલ સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમવાર આ ઘટના બનતા હાલ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર. જી જોઈ. બિલકુલ વિજય અને આશુતોષ, આપ બંને જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર. તો અલગ અલગ જગ્યાએ આજે બોમ્બની ધમકી મળી છે. રાજ્યમાં 10 અલગ અલગ જગ્યાએ ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. સુરેન્દ્રનગર, અમરેલી અને બનાસકાંઠા તથા ભાવનગરમાં ધમકી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તરફ અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ સાથે ભાવનગર પોસ્ટ ઓફિસને પણ આ ધમકી અપાઈ છે. વલસાડ પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. એટલે અલગ અલગ 10 જગ્યાએ આજે આ ધમકી આપવામાં આવી છે અને એને લઈને હવે સતર્કતાના ભાગરૂપે પોલીસની ટીમ હોય કે પછી બોમ્બ ડિસ્પોઝલ જે સ્કોડ છે એ ત્યાં પહોંચી છે. ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રહી છે અને તમામ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હતા એ તમામને અત્યારે સતર્કતાના ભાગરૂપે બહાર બોલાવી લેવામાં આવ્યા છે અને તપાસ બાદ કંઈ શંકાસ્પદ ન મળે તો પછી તેમને અંદર મોકલવામાં આવશે અને તેમના કામ રાબેતા મુજબ શરૂ થશે. પરંતુ અલગ અલગ પોસ્ટ ઓફિસ પર, અલગ અલગ હેડ ઓફિસમાં આજે ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર આ બધી જ જગ્યાએ આજે ધમકી ભર્યા મેલ આવ્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. તો જે પ્રમાણે અલગ અલગ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આપ અલગ અલગ જગ્યાએ અત્યારે પોલીસની ટીમ પણ અત્યારે તૈનાત છે અને સાથે સાથે બોમ્બ સ્કોડ હોય કે પછી ડોગ સ્કોડ હોય, આ તમામ અત્યારે ટીમો કાર્યરત છે અને અત્યારે તુરંત કામે લાગી ગઈ છે. તો જે મેલ આવ્યો છે એ મેલની એક કોપી આપણે ઇન્ટરેક્ટિવના માધ્યમથી દર્શાવીએ અને અહીંયા લખવામાં આવ્યું છે સાયનાઇડ ગેસ ભરેલા RDX બોમ્બ બપોરે 12:10 વાગ્યે તમારા પાસપોર્ટ ઓફિસમાં વિસ્ફોટ થશે. 11 વાગ્યા સુધીમાં બધાને ખાલી કરી દો. આજે પવિત્ર શુક્રવાર છે, ખરો જેહાદ. એટલે અહીંયા જે પ્રમાણે આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એક તો શુક્રવારનો ઉલ્લેખ અને જેહાદ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે માનસિકતા કઈ રીતની હશે એ આપ સમજી શકો છો. સાયનાઇડ ગેસ ભરેલા RDX બોમ્બ બપોરે 12:10 એટલે સમય આપવામાં આવ્યો છે, એટલે લગભગ બસ અત્યારે જ 12 વાગ્યા પછીનો સમય હતો, 12:10નો સમય, ત્યારે તમારા પાસપોર્ટ ઓફિસમાં વિસ્ફોટ થશે. 11 વાગ્યા સુધીમાં બધાને ખાલી કરી દો. આજે પવિત્ર શુક્રવાર છે, ખરો જેહાદ. એટલે આ મેલ આપવામાં આવ્યો છે અને જે ID છે એ પણ આપ જોઈ રહ્યા છો. તેને લઈ અને હવે તપાસનો ધમધમાટ પણ કરવામાં આવશે. 27મી ફેબ્રુઆરીનો શુક્રવાર અને સાથે આ જે આખું મેલ છે એ કરવામાં આવ્યો છે
આ મેલની કોપી છે અને સાથે સાયનાઇડ ગેસ ભરેલા RDX બોમ્બ બપોરે 12 ને 10 વાગે તમારા પાસપોર્ટ ઓફિસમાં વિસ્ફોટ થશે તેવું કહેવામાં આવ્યું છે. એટલે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે કે